નમસ્કાર મિત્રો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO મંગળવારે કહ્યું છે કે દારૂના કારણે દર વર્ષે લગભગ 30 લાખ લોકો મૃત્યુ પામે છે. તે એ પણ કહે છે કે તાજેતરના વર્ષોમાં મૃત્યુ દરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ તે અસ્વીકાર્ય રીતે ઊંચો રહે છે. આલ્કોહોલ અને આરોગ્ય પર UN આરોગ્ય એજન્સીનો તાજેતરનો અહેવાલ જણાવે છે કે દર વર્ષે વિશ્વભરમાં લગભગ 20માંથી 1 મૃત્યુ દારૂના કારણે થાય છે, જેમાં દારૂ પીને ડ્રાઇવિંગ, દારૂ સંબંધિત હિંસા અને દુરુપયોગ અને અન્ય રોગ પણ વિકૃતિઓનો સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવ્યું છે કે આલ્કોહોલના સેવનને કારણે 2019માં 2.6 મિલિયન મૃત્યુ થયા હતા. ઉપલબ્ધ તાજેતરના આંકડા તે વર્ષે વિશ્વભરમાં થયેલા તમામ મૃત્યુના 4.7% હિસ્સો છે. તે કહે છે કે મૃત્યુમાંથી 3/4 પુરુષો હતા. ક્રોનિક રોગો માનસિક સ્વાસ્થ્યની સ્થિતિનું જોખમ વધારે છે અને દુઃખદ રીતે દર વર્ષે લાખો મૃત્યુ કારણ બને છે. તેમણે જણાવ્યું કે 2010થી વિશ્વભરમાં આલ્કોહોલના સેવન અને તેનાથી થતા નુકસાનમાં થોડો ઘટાડો થયો છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને માહિતી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.